દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। શુક્રવારે વડસાવિત્રી વ્રતની પૂજા કરાઈ હતી, જેમાં સતીત્વનો અદ્ભુત મહિમા દર્શાવતું વ્રત એટલે વડસાવિત્રીના વ્રત એ મહિલાઓએ પતિના લાંબી આયુષ્યની પ્રાર્થના કરી હતી। ભારત દેશ યુગો યુગોથી ઋષિમુનિ, સંતો, વીર મહાપુરુષો અને સતી નારીનો દેશ ગણાય છે। આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિના દરેક તત્વ અને પૂજનીય માનવામાં આવે છે, જેમ કે વડ, પીપળો, તુલસી, બિલ્લીપત્ર સમાવિષ્ય છે। વિશાળ વડલાની છત્રછાયામાં સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમ પાંસમાંથી છોડાવી નવજીવન બક્ષ્યું હતું। વિધાતાના લેખને પલટાવવાની અદ્ભુત શક્તિ પતિવ્રત ધર્મમાં રહેલી છે। ત્યારે જેઠ સુદ પૂનમના દિવસે સતીઓના પવિત્ર વ્રત દ્વારા સૌભાગ્યવતી નારીઓ વડનું પૂજન, પરિક્રમા, ઉપવાસ તથા પતિના દીર્ઘાયુ માટે કામના કરે છે। ત્યારે શુક્રવારે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી, જેમાં સૌભાગ્યવતી મહિલાઓએ પૂજા અર્ચના કરી પોતાના પતિની લાંબી આયુષ્યની પ્રાર્થના કરી હતી। મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ। શું પૂજા કરાવી રહ્યા છો આજે અને શું આજનો દિવસનું મહત્વ છે? અત્યારે હું વડસાવિત્રી વ્રતની પૂજા કરાવી રહ્યો છું। કેટલી મહિલાઓ ઉપસ્થિત છે અને કઈ પ્રકારનો માહોલ છે, કઈ રીતે મહિલાઓ પૂજા કરી રહી છે? અહીંયા તો મારી પાસે લગભગ 350 ઉપર મહિલાઓ આવે છે ને અર્લી મોર્નિંગ શરૂઆત 7:10 ચાલુ થઈ છે। આજના દિવસની પૌરાણિક કથા શું? આજના દિવસની પૌરાણિક કથા સત્યવાન સાવિત્રીનો છે અને પોતાના પતિનો આયુષ્ય વૃદ્ધિ માટે કરેલું હતું અને જે યમરાજ આવ્યા ને ત્યાંથી બી પાછા લઈ આવ્યા અને એના માટે આ વ્રત કરવામાં આવે છે। આપનું નામ? રાધિકા પટેલ। રાધિકાબેન, કઈ જગ્યા પર આપ ઉપસ્થિત છો? શું પૂજા કરી રહ્યા છો? હું અત્યારે સુરતમાં નાવડી અવારે ઉભેલી છું। કનુ મહારાજ વડસાવિત્રી પૂજા કરાવે છે વડની। આજના દિવસની શું મહિમા છે? એમ કે આજના દિવસે વ્રત કરવાથી આપણા પતિનું આયુષ્યમાં વધારો થાય છે। અને પૌરાણિક કઈ વાર્તા છે? એટલે વાર્તામાં એવું છે કે એક પત્ની હતી, તે પતિ પાસે યમરાજ પાસે જતા રહ્યા હતા। તેને યમરાજ પાસે પાછા લાવવા માટે તેને વડસાવિત્રીની પૂજાનું વ્રત કર્યું હતું। એ યમરાજે પાસેથી પાછા લાવી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।